અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ લાગી હતી। 5 ફાયર ટેન્ડરે 3 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આજ સવારે બનેલી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ દુર્ઘટના સ્થળે પહોંચી ગયેલી ફાયરની ગાડીમાં ટેકનિકલ ખામી સર્જાતા આગ ઉપર કાબુ મેળવવામાં વિલંબ થયો હતો। આ દરમિયાન ભંગારના ગોડાઉનમાં રાખેલા સ્ક્રેપ મટીરીયલ અને વેસ્ટ વસ્તુઓ સળગતા ધુમાડાના ગોટા હાઈવે સુધી ફેલાયા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સમયાંતરે સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહેશે, જે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે। પ્રાથમિક તપાસ મુજબ આ ગોડાઉન ભાડે રાખીને સ્ક્રેપનો ધંધો ચલાવવામાં આવતો હતો। ફાયર વિભાગ દ્વારા લાંબા સમયના પ્રયાસો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી છે। ફાયર ઓફિસર પિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્ક્રેપના ગોડાઉનોમાં ફાયર સેફટીની કોઈ સિસ્ટમ નહોતી, જેના કારણે એક ગોડાઉનમાં લાગેલી આગ ઝડપથી 3 ગોડાઉનોમાં ફેલાઈ ગઈ હતી। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ફાયર કોલ મળ્યો હતો કે અંસાર માર્કેટમાં જ્યાં પ્લાસ્ટિક અને મિસ્કેલિયસ વેસ્ટ મટીરિયલનું ગોડાઉન છે એમાં આગ લાગેલી હતી। પાનોલી ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ત્યાંથી રવાના થયેલી, અમે પણ ત્યાં પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ। જોકે એક સાથે 2 ગોડાઉન નજીક હોવાથી લગભગ 2-3 જેવા ગોડાઉનમાં ફાયર સ્પ્રેડ થઈ ગઈ હતી। અંદાજિત 4 થી 5 ફાયર ટેન્ડર આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયેલા હતા, પાનોલી અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર। ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો તો કંઈ ખાસ જોવામાં આવ્યા નથી, અમને જોવા મળી નથી એવી કોઈ